સુરેન્દ્રનગર એસઓજી શાખાએ બોગસ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। પેટ્રોલિંગ દરમિયાન ફણસીના વિસ્તારમાંથી કઠેચી ગામમાંથી મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી। આરોપી કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના પોતાના રહેણાંક મકાનમાંથી એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે। માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હકીકત સામે આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે। પોલીસે અલગ અલગ કંપનીની એલોપેથિક દવાઓ સહિત ₹8,548 મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ મામલે પાણશીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના મોટી કઠેચી ગામે આરોગ્યના સાથે ચેડા કરતો એક નકલી બોગસ ડોક્ટર ઝડપાયો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું વધુ માહિતી છે? જી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષની સૂચના દ્વારા એસઓજીની ટીમ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જેમાં જે બોગસ ડોક્ટરો હોય અને કોઈ પણ ડિગ્રી વિના તેઓ પ્રેક્ટિસ કરતા હોય તેની બાતમી એસઓજીને મળી હતી। જે અંગે એસઓજીની ટીમ અને આરોગ્ય વિભાગના ઓફિસર, મેડિકલ ઓફિસર સાથે રાખી અને બાતમીના આધારે મોટી કઠેચી ગામ ખાતે જે આ બોગસ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં પ્રદીપ બિસ્વા રહે મોટી કઠેચી તાલુકો લીંબડી વાળાના પોતાના જ કબજા વાળા મકાનમાં તે આ રીતની પ્રેક્ટિસ કરતો હતો। તે દરમિયાનની હકીકત સામે આવતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન પોલીસને ₹8548 એલોપેથિક દવાઓ અને તેના પ્રિસ્ક્રિપ્શનો મળી આવ્યા હતા। જે અંગે પોલીસે તમામ મુદ્દામાલનો કબજો કરી અને પાણશીરા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।